યાદ છે સ્કૂલનો પેલો પીટીનો પીરિયડ? આપણામાંથી મોટાભાગના લોકો માટે તો એ બસ ક્લાસમાંથી છૂટવાનો, થોડી મસ્તી કરવાનો અને રમવાનો સમય હતો. ખરું ને? પણ શું એ ખરેખર બસ એટલું જ હતું? ચાલો આજે આપણે આ જ માન્યતાને જરા જુદા એંગલથી જોઈએ, સમજીએ કે શારીરિક શિક્ષણ કેવી રીતે કોઈપણ વિદ્યાર્થીના વિકાસનો એકદમ મજબૂત પાયો બની શકે છે. તો સવાલ એ જ છે, શું પીટીનો પીરિયડ ખાલી ક્લાસમાંથી એક નાનકડો બ્રેક છે? કે પછી એની પાછળ કોઈ ઊંડો, વધારે મહત્વનો હેતુ છુપાયેલો છે? ચાલો આજે આ વાતની જરા ઊંડાણમાં જઈએ. ઓકે, તો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત ફાયદાની વાત કરીએ, અને એ છે તંદુરસ્ત શરીર અને મન. જુઓ, આ એવો પાયો છે જેના પર વિદ્યાર્થીના બાકીના બધા જ વિકાસની ઇમારત ટકેલી હોય છે. જુઓ, શારીરિક શિક્ષણથી સીધો ફાયદો તો શરીરને જ થાય છે, બરાબર ને? એ શરીરને મજબૂત બનાવે છે. આજકાલ જે સ્થૂળતાની સમસ્યા વધી રહી છે એની સામે લડવામાં મદદ કરે છે. આપણા હાડકાં, માંસપેશીઓ અને હૃદયને પણ મજબૂત બનાવે છે. અને આ બધાનું પરિણામ રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આ તો ખાલી શારીરિક ફાયદા થયા. અને અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. ફાયદા ખાલી શરીર પૂરતા સીમિત નથી. શારીરિક પ્રવૃત્તિઓ સીધી રીતે મગજ પર અસર કરે છે. એ સ્ટ્રેસ ઘટાડે છે, જેનાથી એકાગ્રતા અને યાદશક્તિ બંને સુધરે છે. અને જરા વિચારો, જ્યારે કોઈ વિદ્યાર્થી રમતમાં થોડું પણ સારું પરફોર્મ કરે છે તો એનો આત્મવિશ્વાસ ક્યાં પહોંચી જાય છે. તો શરીર અને મન તો ઠીક છે, પણ હવે એનાથી પણ એક સ્ટેપ આગળ જઈએ. શારીરિક શિક્ષણ કેવી રીતે શિસ્ત અને સામાજિક ગુણો વિકસાવવામાં મદદ કરે છે એ જોઈએ. એક વાત વિચારો, દુનિયાની કોઈ પણ રમત નિયમો અને શિસ્ત વગર રમી શકાય? ના રમી શકાય. બસ આ જ વાત છે. શારીરિક શિક્ષણ સૌથી પહેલાં શિસ્ત શીખવે છે. સમયસર પહોંચવું, નિયમોનું પાલન કરવું, અને જ્યારે આ શિસ્ત આવે છે ને ત્યારે જ નેતૃત્વ અને જવાબદારી લેવાની ક્ષમતા પણ ધીમે ધીમે વિકસવા લાગે છે. અને આ બધું છે ને ગ્રાઉન્ડ પર એકદમ ચોખ્ખું દેખાય છે. જેમ કે કોઈ ખેલાડી મેચ હારી જાય પણ પછી સામેવાળા સાથે જઈને હાથ મિલાવે. એ ખાલી હાથ મિલાવવાની ક્રિયા નથી, એ ખેલદિલીનો પાઠ છે. એવી જ રીતે જ્યારે કોઈ ગોલ કરવાની લાલચ છોડીને પોતાના સાથી ખેલાડીને પાસ આપે, ત્યારે એ સહકાર અને ટીમવર્કનું સાચું મૂલ્ય શીખી રહ્યો હોય છે. અને કદાચ સૌથી મોટો પાઠ, જીત અને હાર બંનેને પચાવતા શીખવાનો. રમતગમત વિદ્યાર્થીઓને ભાવનાત્મક રીતે એટલા મજબૂત બનાવે છે કે એમને સમજાય છે કે જીતમાં બહુ છકી નથી જવાનું અને હારમાં સાવ ભાંગી નથી પડવાનું. અને સાચું કહું તો આ જ તો જિંદગીનો સૌથી મોટો પાઠ છે. ચાલો તો હવે આ બધા ફાયદાઓને જોડીને જોઈએ કે કેવી રીતે વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો બને છે. કારણ કે આ બધી બાબતોની અસર ખાલી સ્કૂલ પૂરતી નથી, એ આખી જિંદગી સાથે રહે છે. અને આ વાત તો હવે રિસર્ચમાં પણ સાબિત થઈ ચૂકી છે. જે વિદ્યાર્થીઓ શારીરિક રીતે એક્ટિવ હોય છે ને એમનું ભણવામાં વધારે ધ્યાન લાગે છે. કેમ? કારણ કે રમતગમતથી મન એકદમ ફ્રેશ થઈ જાય છે, ભણવામાં રસ વધે છે અને પરીક્ષાનું જે ટેન્શન હોય છે ને એ પણ ઘણું ઓછું થઈ જાય છે. અને ફાયદા ખાલી ભણવા પૂરતા જ નથી. શારીરિક શિક્ષણ તો કરિયરના પણ ઘણા રસ્તા ખોલે છે. સ્પોર્ટ્સમાં, પોલીસમાં કે પછી આર્મીમાં. અને આ બધાથી પણ ઉપર સૌથી અગત્યની વાત, એ નાનપણથી જ એક હેલ્ધી લાઇફસ્ટાઇલનો પાયો નાખે છે. એવી આદત પાડે છે જે આખી જિંદગી કામ આવે છે. તો આ બધી વાતનો સાર શું છે? એ જ આપણી પેલી જૂની પણ સોના જેવી કહેવત, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મગજ વસે છે. આ કહેવત આજે પણ એટલી જ સાચી છે. અને શારીરિક શિક્ષણ બસ આ જ બેલેન્સ બનાવવાનું કામ કરે છે. તો છેલ્લે એક સવાલ આપણી બધા માટે. શું આપણે શારીરિક શિક્ષણને એનું સાચું મહત્ત્વ આપી રહ્યા છીએ? શું આપણે એને ખાલી એક એક્સ્ટ્રા પીરિયડ તરીકે જોઈએ છીએ? કે પછી વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસ માટે એક જરૂરી અને અનિવાર્ય ભાગ સમજીએ છીએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું.